સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટી અટકળો સામે આવી રહી છે। પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી આજે બપોર સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 60 વર્ષથી ઉપરના લોકો જે છે તેના પટ્ટા ક્યાંક કપાવાની પણ સંભાવના છે। નવી યાદીમાં સિનિયર સિટીઝનોના ક્યાંય નામ સામે આવતા નથી। કેટલાક વિવાદિત કાર્યકર્તાઓના નામ પણ ક્યાંક યાદીમાંથી બાકાત થયા હોય તેવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। બપોર સુધીમાં ક્યાંક નવી યાદી સામે આવે તેમાં જિલ્લામાં ભાજપમાં જૂથવાદ થાય તેવા પણ કેટલાક નામો કપાય તો ભાજપને સૌથી મોટું નુકસાન થાય તેવી પણ શક્યતા છે। સૌથી વધુ અત્યારે યુવાઓને ટિકિટ આપવાની તજવીજો હાથ ધરવામાં આવી છે। યુવાઓને સૌથી વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ભાજપની અંદર સૌથી મોટા સમાચાર એ છે કે આવનારી જે ચૂંટણી છે તેની અંદર સૌથી વધુ યુવા ચહેરા જોવા મળશે। 35થી વધુ જે ઉમેદવારોના નામ છે, ધુરંધર કાર્યકરો છે, તે તમામ લોકોના નામ જે છે જૂની યાદીમાં તે તમામના નામ બાકાત કરવામાં આવ્યા હોય તેવી પણ શક્યતા અત્યારે સેવાઈ રહી છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।